મિત્રો તો શું કહેવાય, આપણે તો આજમાં થોડુંક સફાઈ અભિયાન ચાલુ કર્યું છે. શું કહેવાય કે જો અહીંયા મેલડીમાં માતાજીના ધામમાં થોડોક ડૂસો આ બધું પીડ્યો હો. જો અહીં એક હરીગવા એક બે ભાંગીને પડી ગયા હા હુકાઈ ગયેલા. તો અમને એવો વિચાર આવ્યો, નવીરા હતા કે તો કાપીને બાળી દઈએ. આ ડૂસો બધો ઈસોમાં હું આવ્યા પહેલાં ચોખ્ખું થઈ જાય ને અહીંયા ખરાબ ન લાગે. અમારે આનંદભાઈ, કુરજીભાઈ, કૃપાલીબેન, કિંજલબેન ને કૌશિકભાઈ નાખી દો ડૂસો ઓલામાં. વાહ ગાઈસ જુઓ, તો આવી રીતનો કચરો ને બચરો ને બધું ભેગું કરીને બાળીએ છીએ. તો અમારું કામ કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો. હાલો મિત્રો, જો આ કેવા ધવાડા થાય છે કલર ના. થોડુંક મારે વિડીયો ઉતારવાનું મોડું, તાપની વીસમાંથી સફેદ ધવાડા કઈ રીતના નીકળે જો. આનંદભાઈ તો બેઠા બેઠા ધવાડા ખાય છે, ડૂસો નાખે. થોડુંક હકતું બંધ થાય એટલે થોડોક ડૂસો નાખે. તો આ મુલકા ભેગો કરે છે. લીમડાને સાંઈ બેસી ગયા. ધવાડા કેવા નીકળે કા તબી તો નાખો આનંદભાઈ, થોડુંક નાખો તો. આગળ આનંદભાઈ ડૂસો નાખશે તો કેવો ભડકો થાય. ધવાડા ચાર જો ડૂસો થઈ ગયો, કેટલું થઈ ગયું જોઈ લે ગાઈસ. આનંદભાઈ આ કરે તો ને દાઢી બળી જાય. એટલે ધવાડા છે. ભૂલ પડી ગઈ ગાઈસ, અમારે હેગવાનું તું હવારમાં. હાનનો પવન બહુ છે, હાનનું ન હેગવાય ભાઈ. પવન કેટલો છે લીમ ગઈ હે લીમડો. તો હાલો મિત્રો, આ શું છે આપણે દેશી આંબળાનું ઝાડ છે. જો આંબળા આવી ગયા જો બધાય. આપણે આંબળો છે બહુ બધો, આ ખલેલી છે. જ્યાં આપણે સુગરીનો માળો છે. હવે આ આંબળાના ઝાડમાં જ છે ને એ કિંજલબેન અહીંયા રહેજો. આજ આપણે જંગલી મધ આવ્યું છે, ભૂરી મધ કહેવાય. જોઈએ હવે આપણે પાસે જઈ આપણે વિડીયો બનાવીને બતાવવાની કોશિશ કરીએ. આપણને જોઈને છે ને ભાઈ પાસે જવાની હિંમત ન હાલે એવી રીતનું છે જુઓ. બાકી પહેલાંના ગઢિયા એવી વાતું કરતા કે જે આ નકારાત્મકની શક્તિ હોય ને એવું કંઈક કહેતા. હવે આપણે આપણી ભાષામાં સમજીએ કે પોઝિટિવ ને નેગેટિવ. તો કે મારું એવું કહેવું છે કે જ્યાં પોઝિટિવ શક્તિ વાસ કરતી હોય ને ત્યાં આવી વસ્તુ આવે મિત્રો. બાકી નેગેટિવ વસ્તુ જ્યાં હોય ને ત્યાં આ વસ્તુ ન આવે. બાકી તમારું શું કહેવું છે જરાક કોમેન્ટ કરીને જણાવજો. બાકી તો બહુ એટલે બહુ મોટું છે. પાસે આવ્યા પણ આમ કંઈ આપણને કળતું બળતું નથી. બાકી હેઠે જોવો છે ડ્રેગન ફૂલ. આ છે આખું આમળાનું ઝાડ. આમળા પણ આવેલા છે પુષ્કળ. ઓલી બાજુ છે અહીંથી બતાતા નથી અને હવે એ બાજુ જવાની જીગર હાલતી નથી. બહારું આ હલ્લે કેમ મિત્રો એ ખબર નહીં પડતું. પવન આવે ને તો આખું હલ્લે જોજો આગળ. ઓલું પાણી કેમ હલ્લે એમ હલ્લે જોવો જોવો હલ્લે. બાકી આ રાયણનું ઝાડું છે એમાં એક છે મધ, એ નાનું છે. હાલો મિત્રો, આપણે જો આવી ગયા આપણે કાયમિકની જગ્યાએ, કાયમિકના લોકેશને. આજ આપણી વાહે નાનજીભાઈ નો છોકરા આવ્યા છે બધા રમવા. ખાસ કરીને ટંટનિયા ભાઈ આવ્યા. કા ટંટનિયા હેલા તને મજા આવે કોળમાં રમવાની? તો જો ભાઈ એકદમ શાંત વાતાવરણ છે. પવન ફૂલ બાકાચીકી બોલાવે છે.
ને દરિયામાં તો ભાઈ જો આમ મોજો તો છે, કેમ કે અત્યારે દેખાતો નથી દેખાતું. એનું રીઝન છે દરિયો છે હાવ ખાલી. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારે કિંજલબેન કંઈક વિડીયો પૂરો કરે છે. વિડીયો તો પૂરો કરતી જા. હાલો ગાઈસ, તો કિંજલબેન કે તમે કોઈ કોમેન્ટ ન કરતા એવું કહીને ભાગ્યા છે. કાંઈ વાંધો નહીં ફેમિલી. તો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરતા જજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું એક નવા વિડીયોમાં. અને ખાસ હા, એક વસ્તુ કહેવાની ભૂલાઈ ગઈ કે આવતીકાલમાં જે વિડીયો આવશે તો ઘણા ભાઈઓની કોમેન્ટ આવી હતી, તો રેસીપીની કોમેન્ટ આવી હતી. તો રેસીપીનો વિડીયો આવશે કાલ જોરદાર. કિંજલ તારે નિશાળે કરી જવાનું છે? સોમવારને દિવસે સાહેબે જવાનું કીધું, નામ લખવા જવાનું છે કે હે? કાંઈ વાંધો. તો હવે વિડીયો તો પૂરો કરી દે. કોમેન્ટ કરશે આ વિડીયોમાં જો. હા